હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન, જય કિસાન। આજ તો આપણે અહીંયા ધાબામાંથી આવી ગયા છીએ। આજ કોના કોના ગામમાં 11 કરી છે કમેન્ટ કરજો। અમારે તો આજ ઘણા યાદ કરી છે 11 અને ઘણા કે છે ઓલી 11 કરશું। આ પરસોત્તમ મહિનામાં 11 છે, ઘણા કે છે ઓલી કરશું। ક્રિશભાઈ ચડી ગયા। શું કરો છો ક્રિશભાઈ? શું જોવો છો? કાંઈ નહીં, અસલ પવન આવે ક્રિશભાઈ ચડી કોણ કોણ શોખ નહીં આવી જાવ બધા કેરીયું ખાવા। કા હાલો ભાગો। જો આપણે લોટા મરાઈ ગયું છે। આપણે હેઠે આવી ગયા। જય માતાજી, જય દ્વારકાધીશ। જો અત્યારે આપણે ગામમાં જતા તો વી આવી અને આજ તો જો અમારે આજે 11 છે। અમારે તો આજ 11 કરે છે અને આપણે જો ગામમાં જતા તો અત્યારે વાડી આવી જાય। જો ભેંસને પૂરીને આયા બાંધી અને બળદને રાધાને વાયા બાંધી। હાલો તમને બતાવું। તો બળદને રાધાને આ બાંધી દીધી છે, પૂરીને અને ભેંસને આમ બાંધી છે। આ તો જો 11 સચ્ચી તો એવું કઈ ગામમાં વહી ગયા હતા। અત્યારમાં જાગીને આવી જાય વાડી ઘરે જઈને ખાઈ પીને સુઈ ગયા હતા। જો વરસાદી માહોલ થઈ ગયું છે ના જોવામાં, કેમ કે પેલા બાજરીને વાયું હતું તો એમાં ભાઠા ને એવું બધું હોય ને જો વીણતા હતા। આ બધું તો વીણાઈ જાય ને એન કરો ખાલી 3-4 બાકી રહે ને બીજા બધા તો વીણાઈ જાય ને એન કરતા તો હરાય હું જાય। કેમ કે વાડાને બધે નાખી દીધા ખાડામાં આપણે નાખે એવું હતું ત્યાં આમેથી પછી આપણે કેમ કે જો આપણે કપાને વાવીમાં રાપને એવું માર્યું ત્યારે તો વચમાં હલવાઈ ન જાય રાપમાં એમ જાય ઉપાડા ને એવું કે ઉપાડા ન આવી જાય એમાં। એટલે જો ઘડીએ ઘડીએ કાઢવા પડે। એટલે જો પહેલાં તમે જો લઈ લેવી એટલે એને ઉપાયથી નહીં, કેમ કે પછી ત્યારે આંખમાં હરખું આવે અને પાકને હરખું। એટલે જો એને લેવા મીને કણખરા જો બહાર નાખી દીધા છે। બાવન બાગનો બગીચો રસાયો તે પણ ફૂલડા ચીલા સતસંગમાં, તે પણ ફૂલડા ચીલા સતસંગમાં, સતસંગી હોય તે આવે સતસંગમાં, સતસંગી હોય તે સતસંગમાં, જાળસુ ઝોલા ખાય સતસંગમાં, યાળસુ ઝોલા ખાય સતસંગમાં,
રામ ને સીતાજી આવે સતસંગમાં, રામ ને સીતાજી આવે સતસંગમાં, ધનુષના બલહારી સતસંગમાં, ધનુષના બલહારી સતસંગમાં, 52 બાગનો બગીચો રસાયો, તે પણ ફૂલડા ખીલા સતસંગમાં, તે પણ ફૂલડા ખીલા સતસંગમાં, આળસુ ઝોલા ખાય સતસંગમાં. હાલો મિત્રો, જો આપણે આ એક ધૂન ગાય છે એ કોમેન્ટ કરજો, અને જો તમને ગમે તો આગળ આપણે નવું શીખશું અને ક્યારેક ગાઈશું. આપણે જે તો બહુ સત્સંગમાં જતા ન હોય, આડું આવું ફોનમાં ને એમ જો, પણ ક્યારેક આપણે સત્સંગમાં ને એમ જતા હોય એટલે સાંભળવી, એટલે કેવી તમને લાગ્યું, અને કાંઈ ભૂલ હોય તો આમ આ કોઈ દી ગાય નથી, કદાચ આપણને કાંઈ બહુ ખબર ન હોય, કદાચ ક્યારેક ભૂલે હોય તો એવી રીતના ગાયું છે. તમે કેવી લાગી સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, આગળ એમના વિડીયોમાં બન્યા રહીજો. જો આપણે વાસ તો કિરીશભાઈ ની બધા છે ઘરે, અને આપણે જો અહીંયા આડું આવું આજ તો 11 છે એટલે આઘા પાછા થાય બધાય. આગળ વિડીયોમાં બન્યા રહીજો. આપણે ઘરે જઈએ ત્યારે ક્રિશભાઈને બતાવશું. અત્યારે તો હું ક્રિશના પપ્પા બે સેવી. આગળ મિત્રો બન્યા રહ્યો વિડીયોમાં. જો હવે ઢોરે એમાં સામું જોવે છે, હવે એને પાય નીણબીન નાખીને ખોળબોલ દઈ દેવી બધાને, અને પછી આપણે જતા રહેવી ઘરે. કૃષ્ણ એ ઘરે હોય એટલે આપણે વ્યા જઈએ. તો આપણા ઘરે આવી જશે. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન, બાય બાય.